સમાચારો તરફ આગળ વાત કરીએ તો દેશવાસીઓ એ પળની રાહ જોઈ રહ્યા છે કે ભારત ક્યારે પાકિસ્તાન વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે અથવા તો એ પ્રકારનો બદલો લે કે જેમાં દેશવાસીઓને હાશકારો થાય કે જે પહેલગામ આતંકવાદી હુમલામાં જે લોકોએ જે પોતાના જીવ ગુમાવ્યા છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। હવે અલગ અલગ મોરચે જે છે તે ભારત ચોક્કસપણે કાર્યવાહી કરી રહ્યું છે। ગઈકાલે નૌસેનાના પ્રમુખ છે તેમની સાથે પણ પ્રધાનમંત્રીએ મુલાકાત કરી હતી અને આજે વાયુસેનાના પ્રમુખ સાથે પણ વાયુસેનાના જે પ્રમુખ છે તેમની સાથે પણ વડા સાથે મુલાકાત કરી હતી। આખરે શું ચર્ચા થઈ હોઈ શકે, ધવલ માકડિયા પાસેથી વધુ વિગતો મળી। ધવલ। જી અંકિત, જ્યારે પહેલગામ આતંકી હુમલાની ઘટના બનીને તરત જ પોતાનો એક વિદેશ પ્રવાસ અટકાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત આવ્યા હતા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી જે પાકિસ્તાન સામે જે એક્શન લેવાનો છે તેને લઈને વિવિધ બેઠકો શ્રેણીબદ્ધ રીતે કરી રહ્યા છે। ગઈકાલે નૌસેનાના અધ્યક્ષ સાથે બેઠક થઈને આજે ફરી એક વખત વાયુસેનાના અધ્યક્ષ એપી સિંહ સાથે બેઠક થઈ। એપી સિંહ સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન પર જે એક બેઠક યોજાઈ હતી એની અંદર તેની યુદ્ધોપાત અને જે પણ આપણા શસ્ત્રો છે તેને લઈને ચર્ચા થઈ હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જો કે એક્શન મોડમાં આગળ કેવી રીતે અવાશે અને કેવી રીતે પાકિસ્તાનને કડક જવાબ આપવામાં આવશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે ભારતે એક બુદ્ધિથી કામ લીધું હોય પાકિસ્તાન સામે તેવું લાગી રહ્યું છે, કારણ કે થોડી જ સમય પહેલાં ચિનાબ નદી પર જે ડેમ બનાવવામાં આવ્યો છે તેનું પાણી અટકાવી દેવામાં આવ્યું છે અને આવનાર દિવસોમાં જે સિંધુ કરાર જે રદ કરવામાં આવ્યો છે તેને લઈને ઝેલમ નદી પર બનેલા ડેમનું પણ પાણી અટકાવી દેવામાં આવશે અને આવનાર દિવસોની અંદર પાકિસ્તાન તરસ્યું મરે એવું કંઈક લાગી રહ્યું છે। જી આભાર સમગ્ર